બ્રેક બાદ આગળ વાત કરીશું નોટબંધીને લઈને છેલ્લા કેટલાય સમયથી લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે નોટબંધીના 37 દિવસ બાદ પણ લોકોની મુશ્કેલી દૂર થઈ નથી। કાળા નાણાંને બહાર લાવવા માટે પીએમ મોદી દ્વારા 500 અને 1000ની નોટો ચલણમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો। લોકોને એમ હતું કે નોટબંધીથી કાળા નાણાં ધારકોને ખુલ્લા પાડવા માટે મોદીનો આ નિર્ણય યોગ્ય છે, એટલે લોકો નવી નોટ મેળવવા માટે બેંક અને એટીએમ પર લાંબી કતારોમાં ઉભા રહીને પણ તકલીફ સહન કરતા હતા। પરંતુ નોટબંધી બાદ પણ નવી નોટો મોટા પ્રમાણમાં પકડાતા નોટબંધીનો આ નિર્ણય ફોગટ સાબિત થયો હોય તેવું લાગી રહ્યું હતું। ત્યારે સુરતની જો વાત કરવામાં આવે તો નોટબંધીની લોકો પર વિપરીત અસર પડી છે। લોકો લાંબી લાઈનોમાં ઉભા રહી થાકી ગયા છે અને કહી રહ્યા છે કે મોદીનો આ નિર્ણય સામાન્ય લોકોની સમસ્યા બનીને હવે રહી ગયો છે। અમે ખેડૂત બહેનો છીએ। અમે જ્યારે 4 કલાક લાઈનમાં ઉભા રહીએ છીએ ત્યારે અમને 4 થી 6000 રૂપિયા મળે છે। અમારે ડાંગરની કાપણી થાય તો મજૂરોને 50,000 રૂપિયા અમારે આપવાના હોય છે, તો અમે અઠવાડિયામાં અમને 24,000 મળે કે 20,000 મળે તો અમે મજૂરોને કઈ રીતે પૈસા ચૂકવીએ એ અમને સમજ નહીં આવતી ને અમારો ટાઈમ કેટલો વેસ્ટ થાય ચાલી જાય છે જે રૂપિયા આપે છે એમાંથી ઘરનું કામ કરું કે ખેતીનું કામ કરું। જો ધારો કે હું 2 કલાક 3 કલાક થઈ જાય લાઈનમાં ઉભી રહી હું ને કદાચ ટાઈમ ઓવર થઈ ગયો હોય તો બેંક બંધ થઈ જાય છે, લાઈનમાંથી ચાલ્યા જવું પડે છે ઘરે। સમસ્યા થઈ રહી છે। આ સિવાય કેશલેસ ઇન્ડિયાની વાત કરવામાં આવી રહી છે ત્યારે ગામમાં નેટવર્કના પ્રોબ્લેમ છે। આ સિવાય લોકોને ડેબિટ કાર્ડ કે પછી ક્રેડિટ કાર્ડ કે અન્ય જે કેશલેસની વાત કરવામાં આવે છે એ એમને આવડે છે કે કેમ એ પણ જાણવાનો પ્રયાસ કરીએ। તમને એટીએમ થી મતલબ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે એવું કંઈ આવડે છે ખરું અથવા શીખી શકશો લાગી રહ્યું છે અત્યારે હાલના સંજોગોમાં? અત્યારે શીખી સવારમાં એમાં આવે નહીં, અમે કંઈ સમજ નથી પડતી ઓનલાઈન છે એવું અમને કંઈ ખબર નથી પડતી। અમે કેવી રીતના કેશલેસ ઉપાડી શકીએ? ઓકે, કઈ રીતના અત્યારે હાલ ગામમાં કઈ રીતના તમને રૂપિયા બેંકોમાંથી મળી રહ્યા છે? અમને બેંકમાં અત્યારે હું 2 કલાક કે 4 કલાક ઉભો રહું તો 4 કલાક એના પરમ દિવસ ઉભો રહ્યો 4,000 રૂપિયા મળ્યા। 4,000 માં કેવી રીતે ચાલી શકે? ખરેખર ભવિષ્યમાં કેટલી પરિપૂર્ણ થશે? આ સિવાય અત્યારે હાલની સમસ્યા પણ મોં ફાડીને ઊભી છે ત્યારે ગામ લોકો આ તમામ જે બાબતો છે તેનાથી પરેશાન જોવા મળી રહ્યા છે। કેમેરામેન ચિંતન સાંગાણી સાથે નરેન્દ્ર રાઠોડ, દેહણગામ, સુરત।